એકવાર હેનરી નામનો એક છોકરો હતો. એને એવી ભ્રાંતિ પડી ગઈ કે હું ઘઉંનો દાણો છું. એટલે આ ભ્રાંતિ કાઢવા માટે બધાએ બહુ મહેનત કરી કે તું ઘઉંનો દાણો નથી, તું માણસ છે. પણ પેલાને એવું ફિટ થઈ ગયું તું કોઈ રીતે મનાય જ નહીં. રસ્તા પરથી પસાર થઈને જો મરઘી ભાળે તો દૂર જ ભાગે કે હમણાં મને ખાઈ જશે. એટલે પછી એને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ આપી અને બહુ એને સમજાવ્યો ને કીધું કે જો ઘઉંનો દાણો કેવો હોય આવો હોય અને તું કેવો છે, અરીસામાં બતાવ્યું એનું મોઢું કે તું જુદો છે. અને એને ઘૂંટી ઘૂંટીને બરાબર ફિટ કરાવ્યું કે તું ઘઉંનો દાણો નથી. હવે બોલ શું છે કે હું ઘઉંનો દાણો નથી, હું તો માણસ છું. આવું ફિટ થઈ ગયું એને. અને જ્યાં રસ્તા પર નીકળો ને મરઘી આવીને દૂર ભાગ્યો કે હવે કેમ તું ભાગે છે દૂર? તો હેનરી કે મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી, પણ મરઘીને ક્યાં ખબર છે? એના મનમાંથી આ વાત નીકળી જ નહીં કે હું ઘઉંનો દાણો છું. એના પેરેડાઇમ્સ છે ને શિફ્ટ થયા કે ઊંધા થઈ ગયા હતા. એને એવું મનાઈ ગયું હતું કે હું શું છું તો ઘઉંનો દાણો. એક વખત એક ડૉક્ટર પાસે એક બાઈ ગઈ અને પછી કીધું, ડૉક્ટરે પૂછ્યું કે બોલો તમને શું તકલીફ છે? કે મને કંઈ તકલીફ નથી, મારા પતિદેવને તકલીફ છે. કે શું છે તમારા પતિદેવને તકલીફ? કે મારા પતિને હમણાં થોડા સમયથી એવો કંઈક થઈ ગયું છે કે એ પોતાને મરઘો માને છે. પહેલાં કીધું તમારા પતિ ક્યાં છે? પેલી બાઈએ ડૉક્ટરના ટેબલ પર એક મરઘો મૂકી દીધો. આ સમજતા વાર લાગશે થોડી, વાંધો નહીં, પછી વિચાર કરજો, સભા પૂરી થાય ને પછી. પણ એવું થતું હોય છે ઘણી વખત માણસને ન હોય અને મનાઈ જાય અને હોય એ મનાય નહીં. આવું ઊંધું જો થઈ જાય તો પછી શું સમજવું કે પેરેડાઇમ શિફ્ટ થઈ ગયો છે. અને 7 હેબિટ્સની અંદર જે કંઈ સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે એ બધી આના ઉપર આધારિત છે. એટલે આના ઉપર આપણે વધારે ભાર મૂકીશું. ઘણા વિચાર આવતો હશે કે 7 હેબિટ્સ શરૂ ક્યારે થાય છે? હા, એ પુસ્તકની ભૂમિકામાં જ છીએ આપણે. હજી એ મુખ્ય 7 સિદ્ધાંતો છે એ આપણે હજી શરૂ કર્યા નથી. પણ એટલા માટે આ જરૂરી છે કે જે ભૂમિકા ઉપર 7 સિદ્ધાંતો ઊભા છે એ ભૂમિકાને જો સમજી લઈએ તો પાછળનું બહુ ઝાઝું અઘરું નથી. તો એ ભૂમિકાની અંદર આપણા દૃષ્ટિકોણને સુધારવાની વાત બહુ જ ભારપૂર્વક લેખકે પોતે કરી છે અને એને ઘણા બધા પ્રસંગો ત્યાં આગળ આપેલા છે. પણ આપણે બધા આપણા દેશી પ્રસંગો લઈએ છીએ કે જેનાથી આપણને આપણી સોસાયટી પ્રમાણે સમજાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક આવો પ્રસંગ આવે છે કે એક વખત એક ઘોડાનો પગ સપનામાં ભાંગી ગયો. તે સવારે જાગ્યો ને તો પગ ઊંચો રાખીને ઊભો રહે. તો એના માલિકને થયું કે આને શું થયું હશે. સારા વૈદ્યને બોલાવ્યા. બધા વૈદ્ય એના પગની તપાસ કરે કે આનો પગ તો ઓકે છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કે પગ ઊભો કેમ રાખે છે? પછી એક હોશિયાર વૈદ્ય આવ્યા, એણે બરાબર નિદાન કર્યું. એ વૈદ્યે કીધું કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે, હવે એનો શું ઉપાય? જાગ્રતમાં હોય તો ટ્રીટમેન્ટ થાય, પણ સપનામાં પગ ભાંગ્યો. પહેલાંને મનમાં ભ્રાંતિ પડી કે મારો પગ તો ભાંગેલો જ છે, એટલે પગ નીચે માંડે નહીં, ઊંચો રાખીને ઊભો રહે. પછી પહેલાં એ માલિકે પૂછ્યું કે આનો કાંઈ ઉપાય ખરો? કે હા છે, કે 200 ઘોડા ભેગા કરો અને પછી તોપોના અને બંદૂકોના ધડાકા કરવા માંડો એટલે ભ્રાંતિ મૂકી દેશે. પછી તો 200 ઘોડા ભેગા કર્યા અને તોપના અને બંદૂકોના ધડાકા જે કરવા માંડ્યા એટલે પેલા બધા ઘોડાઓ છે ને આમ દોડવા માંડ્યા એ ધડાકા સાંભળીને. અને આ ઘોડાને પણ ધડાકા થાય ને એને ભૂલાઈ ગયું કે મારો પગ ભાંગી ગયો છે, એટલે એ દોડવા માંડ્યો. અને દોડવા માંડ્યો ત્યારે ખબર પડી કે મારો પગ તો સાજો છે અને એની ભ્રાંતિ છે એ મટી ગઈ. તો એનો પેરેડાઇમ ઊંધો શિફ્ટ થઈ ગયો હતો. પાછો એને સરખો કરતા આવો ઉપાય કરવો પડ્યો. એમ આપણા મનની અંદર પણ જે પેરેડાઇમ્સ છે એને બદલીને પછી આપણે સમાજને સમજી શકીએ અથવા આપણે સફળતાના સાચા રસ્તે જઈ શકીએ. તો એમાં લેખકે જે વાત કરી છે એને આપણે થોડી આધ્યાત્મિક રીતે ઢાળવાના છીએ. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે એ સિદ્ધાંતોની સાથે એની સિસ્ટમ આપણે લઈ અને આજે થોડું સમજવાના છીએ. એટલે થોડીક ઊંડી વાત આવશે.
જો સમજાશે ને તો મજા આવશે, નહીં સમજાય ને તો બધું ઉપર જશે. એટલે બરાબર એકાગ્રતા રાખશો, કારણ કે આ થોડી ફિલોસોફિકલ વાત આવે છે, થોડીક આધ્યાત્મિક વાત આવે છે, થોડીક સ્થૂળ દ્રષ્ટિથી આપણે નથી જોઈ શકતા એવી વાત આવે છે. એટલે એ સમજવા માટે થોડી વધારે મનને અને મગજને કસરત કરાવવી પડશે. તો 3 વસ્તુની અંદર આપણા પેરેડાઇમ્સ આપણે સરખા કરવાના છે. એક તો આપણે પોતે પોતાને શું સમજીએ છીએ, બીજું આપણે જગતને શું સમજીએ છીએ, અને ત્રીજું જગતની જે સંચાલન શક્તિ છે અથવા તો આપણે જેને ભગવાન કહીએ છીએ એના વિશે આપણે શું સમજીએ છીએ. આ 3 દ્રષ્ટિકોણ જો આપણે સ્પષ્ટ કરી શકીએ તો આપણી સફળતાને દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે પોતે પોતાને શું સમજીએ છીએ. હું એટલે કોણ, હું એટલે કોણ, એના વિશે આપણે ક્યારેય નિરાતે બેસીને વિચાર કર્યો છે ખરો? આ એક પ્રશ્ન છે. આપણે જે આપણી ઓળખાણ આપીએ છીએ ને એ તો લોકોએ આપણને આપેલી ઓળખાણ છે કે તું આ છે, તું આ છે, તું આ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આવી વાત કરી છે કે આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી આપણને લોકોએ કીધું કે તારું નામ મહેશ, તારી અટક ત્રિવેદી, તારા પપ્પાનું નામ દિનેશભાઈ, તારું ગામ અમદાવાદ. એ જે બધું આપણને ફિટ થઈ ગયું છે ને એ જ પ્રમાણે આપણે જીવીએ છીએ. આપણે પોતે ક્યારેય સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો નથી કે હું કોણ છું. એટલે સૌથી પહેલી એ વસ્તુ છે કે આપણે પોતે પોતાને શું માનીએ છીએ. આ શેના માટે જરૂરી છે? તો હવે આપણે સ્થૂળ જગતમાં પાછા આવીએ. દુનિયાની સારી સારી યુનિવર્સિટીઝની અંદર રિસર્ચ થયું કે માણસ પોતે જોઈએ પ્રમાણે કામ કેમ કરી શકતો નથી. વિદ્યાર્થીના અભ્યાસની અંદર સૌથી વધુ નડતરરૂપ બાબત કઈ છે? એને સારા શિક્ષકો મળતા નથી, એટલે એને સારા સાધનો નથી, એના પાસે સારું વાતાવરણ નથી, સારી લેબોરેટરીઝ નથી. શું પ્રોબ્લેમ છે? તો 90% કારણ શું હતું? 90% વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ નહોતી થતી. એનું કારણ હતું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. એમ માની બેઠો હતો કે બસ મારી તો આ લિમિટેશન છે, આનાથી ઉપર હું ક્યારેય જઈ જ ન શકું. આવી એણે એક મર્યાદા પોતાના મનની અંદર બાંધી દીધી હતી અને કોઈ રીતે વિદ્યાર્થી તોડવા માટે તૈયાર નથી. એ પોતે કોચલાની અંદર જ જીવે છે. એકવાર જો એને તોડી નાખે તો અંદર જે ઇન્ફાઇનાઇટ પાવર છે એ બહાર આવે, પણ આ જે કોમ્પ્લેક્સ છે એને આગળ આવવા દેતો નથી. અને જે મનની અંદર આ માન્યતા છે ને એની ડાયરેક્ટ અસર એના શરીર પર થાય છે, એના બ્રેઇન પર થાય છે. અને આ સંશોધન થઈને સાબિત થયેલી વસ્તુ છે. અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે જેના લેખક છે એન્થોની રોબિન્સ નામના, અને બહુ પ્રસિદ્ધ થયું છે પુસ્તક. એમાં એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે કે એકવાર એક ગુનેગાર હતો, એને કોર્ટની અંદર એવી સજા કરવામાં આવી કે આને મૃત્યુદંડ આપવો. હવે મૃત્યુદંડ તો નક્કી થઈ ગયો હતો, એટલે એ લોકો પેલી ઇલેક્ટ્રિક ચેરમાં એને કરંટ આપીને સામાન્ય રીતે આપતા હોય છે મૃત્યુદંડ, બહુ ઓછાને ફાંસી આપતા હોય છે. પણ પછી વૈજ્ઞાનિકોએ કીધું કે તમારો આ કેસ મરવા માટેનો જ છે, તો અમને એક એક્સપેરિમેન્ટ માટે આ કેસ તમે આપો. એટલે એને કોર્ટે પરમિશન આપી કે સારું તમે આના પર એક્સપેરિમેન્ટ કરો, આ પેશન્ટ ઉપર, અરે આ ગુનેગાર ઉપર. અને એ લોકોએ એને વાત કરી કે હવે તને એક પેલો કોબરા નાગ હોય ને, કોબરા સાપ, એ તને કરડાવીને તને મારી નાખવામાં આવશે. અને એને તારીખ આપી દેવામાં આવી, ટાઈમ આપી દેવામાં આવ્યો કે આજથી અઠવાડિયા પછી અમુક દિવસે અમુક સમયે કોબરા તને કરડાવવામાં આવશે. અને પેલાને રોજ અઠવાડિયા દરમિયાન આ વાત કરવામાં આવે. પેલાને ફિટ થઈ ગયું કે હવે મને કઈ રીતે મારશે? કોબરા કરડાવીને મારશે. અને જ્યાં એનો દિવસ આવ્યો, રવિવારનો દિવસ, અને એનો 11 વાગ્યાનો ટાઈમ હતો, એટલે ટાઈમ થયો ને 10 મિનિટ પહેલાં એને એક રૂમમાં લાવવામાં આવ્યો અને એને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. એના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા અને પછી એની નજર સામે એક કોબરા લાવવામાં આવ્યો, સામે જ એક પિંજરાની અંદર. એનો જે પેલો એક્સપર્ટ માણસ હતો એની સાથે, અને આણે જોયું કે ભયંકર કોબરા છે અને હમણાં મને કરડાવી દેવામાં આવશે. પછી એની આંખો છે બંધ કરી દેવામાં આવી પટ્ટી લગાવીને, અને ત્યાર પછી એક ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન એના હાથમાં આપવામાં આવ્યું અને આમ મારીને લઈ લીધું. એ માણસ 5 મિનિટમાં મરી ગયો, ખાલી પાણીના ઇન્જેક્શનથી.
એને એમ જ હતું કે મને કોબરા જ કરડે છે. આશ્ચર્યની વાત તો શું છે કે પછી જ્યારે એનું પેલું પોસ્ટમોર્ટમ કરે ને તો એના શરીરમાંથી કયા પ્રકારનું પોઈઝન નીકળ્યું? કોબરા સાપ કરડે ને જે પ્રકારનું પોઈઝન નીકળે એ પ્રકારનું પોઈઝન એના શરીરમાંથી નીકળ્યું. ક્યાંથી આવ્યું? મનની અંદર એવો કંઈક પાવર છે કે એણે પોઈઝન જનરેટ કર્યું અંદરથી, અને એવો જ કોબરાનું જ હોય એવું જ ઝેર પાછું એણે પોતે શરીરમાં બનાવી દીધું. એ ક્યાંથી આવ્યું? તો અનલિમિટેડ પાવર આપણા મનની અંદર છે એવું સાયન્ટિસ્ટ પોતે કહે છે. અને એ તો આપણા ઋષિ મુનિએ હજારો વર્ષો પહેલાં કહી દીધું છે. તો શરીર પર મનની કેટલી અસર થાય છે? સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ છે કે એકવાર એ પોતે કેસ લડતા હતા, જ્યારે વકીલાત કરતા હતા ત્યારે. અને એમાં એવું હતું કે એ પોતે જે એના અસીલ માટે કેસ લડતા હતા તો એની સામેના પક્ષનો સાક્ષી બહુ પાવરફુલ હતો, અને એ સાક્ષી જો એકવાર પુરાવે પોતે સાક્ષી હાજર રહે તો એનો આખો કેસ પોતે ઢીલો પડી જાય એવી પરિસ્થિતિ હતી. હવે કંઈક એવું કરું કે જેનાથી સામેવાળા પક્ષો સાક્ષી હાજર ન રહી શકે, આ એમને કાવા દેવા રમવાની રીત હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલે એક યુક્તિ કરી તૈયાર. પહેલો જે માણસ જે સાક્ષી તરીકે હાજર રહેવાનો હતો એના ઘરે આગલા દિવસે એક બીજા માણસ તેને મોકલ્યો જે એના સંબંધી અથવા એની સાથે કંઈ સંબંધ મિત્ર જેવો હશે, પણ એને સરદાર વલ્લભભાઈ પટેલે મને તારે જઈને આવી વાત કરવાની. એટલે પેલો જઈને બેઠો પેલા સાક્ષીને ઘરે, અને પછી ચા પાણી પીધા અને હળવી વાતો કરી. પછી કે તમે કેમ કંઈક બીમાર લાગો છો? કે ના ના હું તો ઓકે છું. કે ના ના તમારું આમ બહુ ઢીલા દેખાવ છો તમે, કાંઈ આજ મજા લાગતી નથી. કે ના ના બરાબર જ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. કે ના જરા ડૉક્ટરને તપાસ કરાવજો, મને કંઈક લાગે છે કે તમારું શરીર તબિયત બરાબર નથી. આમ કરીને પેલો નીકળી ગયો. અને સાંજે જ્યારે પેલો ભાઈ હતો એ જ્યારે બીજે ક્યાંક જવાનો હશે ને ઓફિસના કામે ત્યાં સરદાર પટેલે બીજા એક જણને તૈયાર રાખેલો. એટલે ત્યાં ગયો ને એટલે પહેલાં જોતા જ કીધું તેમ તમે આજ કંઈ મજામાં નથી, તબિયત ખરાબ છે? કે ના ના શંકા તો ગઈ હાળું, આણે પહેલાં એ કીધું તું ને આણે કીધું. કે ના ના બરાબર જ છે. કે કંઈ માથું બાથું? ના ના કંઈ નથી, કે બરાબર જ છે, ઓકે. અને ત્રીજો માણસ રાત્રે પાછો એને મળ્યો. એવું કીધું કેમ તમે આ ઢીલા દેખાવ છો? એટલે પહેલાંને નક્કી ફિટ થઈ ગયું. ધીમે ધીમે ટેમ્પરેચર ચડવા માંડ્યું એને શરીરમાં, ખરેખર તાવ આવવા માંડ્યો. અને બીજે દિવસે સવારે બીજા 2 કેસ એની પાસે આવી રીતે મોકલા, ને પેલો ખરેખર એટલો પથારી વ્યસ્ત ગયો કે કોર્ટમાં હાજર જ એ પડી જ રહ્યો પથારીમાં, કોર્ટમાં હાજર જ ના થઈ શક્યો. આ એક બનેલો પ્રસંગ છે. તો માણસના શરીર પર મનની કેટલી અસર થાય છે. ગીતાનું અધ્યયન કર્યું હોય તો શરૂઆતમાં વાત આવે છે કે અર્જુનને જ્યારે મનની અંદર ડિસ્ટર્બન્સ હતું એની ડાયરેક્ટ અસર એના શરીર પર થઈ. તો અર્જુન કહે છે કે સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે. એ કહે છે કે મારું શરીર ધ્રુજે છે, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મારા કંઠની અંદર સોસ પડે છે, અને કહે છે કે મારી રૂવાડા બધા ઊભા થઈ ગયા છે. પછી કહે છે કે મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, અને મને આમ હૃદયના ધબકારા વધી ગયા છે, શું કરવું કાંઈ ખબર પડતી નથી. અને અર્જુનને ખરેખર એ વખતે જો કોઈ એનું બ્લડ પ્રેશર માપ્યું હોય તો 150 ઉપર ચડી ગયો હશે. આ મનની અસર એના શરીર પર થઈ, ક્રોનિક સ્ટ્રેસ, એટલું બધું આમ મન ઉપર સ્ટ્રેસ આવી ગયો, એની સીધી અસર એના શરીર ઉપર થઈ. તો આપણે જે વિચારી ઘણા પરીક્ષા વખતે આવું બધું થાય છે ને, પરીક્ષા વખતે આમ ધબકારા વધી જાય, આમ પેટમાં કંઈક ગોળા વળતા હોય ને એવું લાગવા માંડે, આવા જાતના અનુભવ બધાને થતા હોય. તો જે શરીર છે એના ઉપર મનની અસર થાય છે. તો આપણે મનને કંઈક સ્ટ્રોંગ બનાવીએ તો આપણે આપણી શારીરિક અને માનસિક શક્તિ એ બંનેને અસર કરી શકીએ. તો એના માટેનો એક ઉપાય છે. યોગીજી માની બોધકથામાં એક વાર્તા આવે છે કે એકવાર એક પઠાણ હતો અને આમ 6.5 હાથ ઊંચો અને વજન એનું 5.5 મણનું અને આટલો બધો બળવાન. તો એકવાર પોતે શહેરમાંથી પોતાનો પોઠિયો હતો એની પાસે, એના ઉપર સામાન લઈને ગામમાં જતો હતો. તો એણે ઘણો બધો સામાન ખરીદ્યો હતો. એટલે કેટલાક ચોરે જોયું કે આની પાસે બહુ સારો સામાન છે, લૂંટી લેવા જેવો છે. તો 4 ચોર હતા, એનો પીછો કરતાં કરતાં એની પાછળ ચાલતા હતા કે આપણે એકાંત આવે એટલે એને બરાબર પકડી અને મારી અને એનો બધો સામાન લૂંટી લઈએ. તો ચાલતા ચાલતા રસ્તામાં એક વોકળું આવ્યું. નદી નાની એવી સાંકડી નદી હતી, પણ 4-5 ફૂટ જેટલી ઊંચી પાણી હતું એમાં. તો પેલા પઠાણે જોયું કે આમાં પાણી ઊંડું છે, તો એણે પેલા પોઠિયાને લઈને ખભે નાખ્યો અને લઈને પાર પડી ગયો, પેલી મોકળું નદી પાર કરી ગયો. એટલે પેલા 4 ચોર હતા ને એ ઢીલા પડી ગયા કે આ માણસ આખા પાડાને માથા ઉપર નાખી દેશે, આપણું આની આગળ કામ
નથી. પણ પેલો ત્યાં પહોંચ્યો પઠાણ સામે કાંઠે, અને પછી પેલો આમ નીચે મૂક્યો પાડો, અને પછી બોલ્યો કે હાડ જેસા હૈયા નહીં હે. અને પેલાએ સાંભળી લીધું કે આનું શરીર બળવાન છે પણ મન બળવાન નથી. એટલે 4 જણા લાકડી લઈને જાડીમાંથી બહાર નીકળ્યા અને પેલો ધ્રુજવા માંડ્યો. અને ખબર પડી કે આની પાસે મન નથી મજબૂત. પેલાએ જે કીધું એ બધું આપી દીધું, ભાઈ સાહેબ તમે જતા રહો, મને મારતા નહીં. અને માર્યા વગર પેલા લોકો એનું બધું લૂંટીને જતા રહ્યા. આ તો વાર્તા છે, પણ એનો સિદ્ધાંત શું છે કે ઘણી વખત વ્યક્તિ શરીરથી બળવાન હોય, મન ઢીલું હોય, તોય એનાથી કામ ન થઈ શકે. અને ઘણી વખત સાવ શુક્લકડીને ખેપટ હોય ને, પણ જો એ શૂરવીર હોય મનથી, તો પછી એ સામે 4 જણને ભારે પડી શકે એવું બને. તો શૂરવીરતા છે એ મનનો ધર્મ છે, અને એટલા માટે આપણે ત્યાં મન ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તો જે આપણે જે છીએ એ જો આપણને સમજાઈ જાય તો આપણો માર્ગ ઘણો બધો સરળ થઈ જાય. ઘણી વખત તો કેવું થાય કે કદાચ આપણે કોઈ એક પ્રશ્ન લઈને મૂંઝાતા હોઈએ અને આપણે શાસ્ત્રની પાસે જઈને એનો કોઈ એક ભાગ વાંચીએ. કદાચ એવું લાગે કે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ એ જગ્યાએ ના પણ હોય, પણ છતાંય એની દિવ્યતા જ એવી છે ને કે તમે ગમે ત્યાંથી વાંચો, એની અસર આપણા મન પર પોઝિટિવલી થયા વગર રહેતી જ નથી. એક પ્રસંગ એવો બન્યો કે એક યુવાન સારંગપુર યુવા તાલીમ કેન્દ્રની અંદર તાલીમ લેવા માટે આવેલો. ઘરે જ્યારે હતો ત્યારે એના વ્યવહારિક જીવનની અંદર, કોલેજ લાઈફની અંદર એનાથી ઇમેચ્યોરિટીને લીધે, અપરિપક્વતાને લીધે અમુક ભૂલો થયેલી. આ ભૂલો એની અસર એના મન પર બહુ જ રહેતી હતી. હવે જ્યારે અહીંયા આવ્યો, સંતોની કથા વાર્તા સાંભળી અને વચનામૃત વાંચતો થયો. એ વચનામૃતની અંદર એમાં એને ખબર પડી પ્રથમના 58માં વચનામૃતને વાંચીને કે જો આપણા જીવનમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને આપણે જો સત્પુરુષ પાસે નિષ્કપટ થઈ જઈએ તો એ ભૂલનો દોષ આપણા અંતરમાંથી નીકળી જાય છે. એને હિંમત આવી ગઈ. એણે પત્ર લખ્યો મહંત સ્વામી મહારાજને. પોતે જે કંઈ ભૂલો કરી હતી એ બધું એણે લખીને આપી દીધું. મહંત સ્વામી મહારાજનો જવાબ આવ્યો. એને ઘણી શાંતિ થઈ ગઈ. મનમાંથી જે દોષનો ભાર હતો એ નીકળી ગયો. પણ છતાંય એક બાબત હજુ એને થતી હતી કે ક્યારેક એને યાદ આવી જતું, અને એ વખતે એને એવું થતું કે મેં આવી ભૂલ કેમ કરી. એનું દુઃખ એના હૈયામાંથી ટળતું નહોતું. ક્યારેક ક્યારેક એનો આવેગ આવી જતો એ દુઃખનો. એવા સમયની અંદર એકવાર એવું બન્યું કે રાતના સમયે વચનામૃત વાંચવા બેઠો અને એના હાથમાં કાર્યાણીનું 7મું વચનામૃત આવ્યું. એકાગ્ર ચિત્તે વાંચતો હતો, ભાવનાથી વાંચતો હતો, અને ખબર નહીં કેમ પણ એને એવો અનુભવ થયો કે એના મનની અંદર જે ભાર રહેતો હતો ને એ બધો નીકળી ગયો. અંતરમાં શાંતિ થઈ ગઈ, અને એટલી બધી શાંતિ થઈ ગઈ કે ઘણા સમય પછી એ દિવસે એને બહુ જ સારી ઊંઘ આવી. સવારે ઉઠ્યો, એના મનમાં વિચાર આવતો હતો કે મારા મનમાં જે પ્રશ્ન ઘોળાતો હતો અને આ વચનામૃત મેં જે વાંચ્યું એની વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં. આ વચનામૃતમાં એ કઈ વાત આવી કે જેને લીધે મને શાંતિ થઈ ગઈ. એણે ફરીથી સવારે વચનામૃત વાંચ્યું આખું. પણ આશ્ચર્યની વાત એ હતી કે એના મનમાં જે પ્રશ્ન હતો એનો ઉલ્લેખ થયો હોય એવી કોઈ સીધી વાત તો એ વચનામૃતમાં હતી જ નહીં. પણ છતાંય એ વચનામૃત છે ને, એ ભગવાનની વાણી છે ને. જ્યારે આપણે શાંત ચિત્તે એનો સંગ કરીએ ત્યારે એના પવિત્ર આંદોલનો આપણા મન પર અસર કર્યા વગર રહેતા જ નથી. અસર થાય જ. શાસ્ત્રીજી મહારાજના વખતમાં કેટલીક વાર એવું બનતું કે કોઈ હરિભક્ત હોય, કોઈ ભાવિક હોય, એને મનમાં અશાંતિ રહેતી હોય તો શાસ્ત્રીજી મહારાજ કેટલીક વાર એવું કહેતા કે તમે ભક્ત ચિંતામણી વાંચો. કેટલીક વાર એવું પણ બનેલું છે કે કોઈને ઊંઘ ના આવતી હોય
અને કેટલાય સમયથી પરેશાન થયેલા હોય અનિદ્રાના રોગથી, શાસ્ત્રીજી મહારાજ એમને કહે તમે ભક્ત ચિંતામણી વાંચો, અને હજી તો ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ પણ પૂરું ન થાય અને એમાં એને સરસ ઊંઘ આવી જાય. તો સંતના આશીર્વાદ હોય, સત્પુરુષની કૃપા દ્રષ્ટિ હોય અને સત્શાસ્ત્રનો સંગ હોય, એ બંને ભેગા થાય ને તો શાંતિનો અનુભવ થયા વગર રહેતો જ નથી. તો શાસ્ત્ર સદવાંચન આપણા મનને શાંતિ આપે છે. બીજી વાત છે કે શાસ્ત્ર આપણા જીવનમાં શુભ પ્રેરણાઓનું સિંચન કરે છે. ઘણી વખત આપણને એવો અનુભવ થતો હોય છે કે જ્યારે આપણે સત્પુરુષનો સંગ કરીએ, સદગુરુ સંતોની કથા વાર્તા સાંભળીએ અને એનાથી આપણને શુભ પ્રેરણાઓ મળે, આપણને એવું બળ આવી જાય કે હવે તો આપણે આ રીતે જ જીવવું છે, હવે તો આપણે આપણી નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જ છે, એવું આપણને બળ આવી જાય અને શુભ સંકલ્પો થવા માંડે. પરંતુ એવું પણ થતું હોય છે કે જ્યારે કથા વાર્તા પૂરી થાય અને ફરીથી આપણે વ્યવહારિક કામમાં જોડાઈએ તો થોડાક સમયમાં એની અસર ઓસરી પણ જતી હોય છે. ફરી વખત જ્યારે એવો યોગ આવે ત્યારે ફરી આપણે ચાર્જ થઈ જઈએ, પણ વ્યવહારના પ્રસંગોમાં, સુખ દુઃખના પ્રસંગોમાં એમાં એનું અનુસંધાન ધીમે ધીમે ઓસરી જાય છે. આ જગ્યાએ સંતનું જે બળ આપણને મળ્યું હતું એને ટકાવી રાખવા માટે શાસ્ત્ર બહુ ઉપયોગી થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર એમના બાળપણનો એક અનુભવ ટાંક્યો છે. સ્વામી કહે છે કે અમે નાના હતા ત્યારે રમતા હોય બધા બાળકો, તો એમાં એવું થાય કે એક કૂવો હતો અને કૂવાની ઉપર પાણી ઉપર લીલ છવાયેલી હોય. બાળકો રમતમાં ને રમતમાં એ લીલ ઉપર પથરા નાખે અને જેવો પથરો નાખે એટલે લીલ ખસી જાય અને પાણી ચોખ્ખું થઈ જાય. પણ થોડી વાર થાય ને એટલે પાછી લીલ ભેગી થઈ જાય. આ દ્રષ્ટાંત આપીને સ્વામી કહે કે એવી રીતે જ્યારે આપણે સંત સમાગમ કરીએ, કથા સાંભળીએ ત્યારે ઘણીવાર એવું થાય છે કે આપણને એવું થાય કે માયા ખસી ગઈ, અંતર ચોખ્ખું થઈ ગયું. થોડી વાર માટે એવું લાગે, પરંતુ થોડી વાર થાય અને પાછું ભેગું થઈ જાય. આનો ઉપાય શું? આનો સીધો અને સરળ ઉપાય તો એ જ છે કે વારંવાર પથરા નાખવા. એકવાર પથરો નાખ્યો તો બીજી વાર પણ નાખવો, ત્રીજી વાર ભેગું થાય પહેલાં તરત પથરો નાખી દેવો. તો વારંવાર પથરો નાખો એટલે શું? વારંવાર શુભ વિચારો સાથે આપણો યોગ સાધવો. એમાં સદવાંચન આપણને બહુ જ ઉપયોગી થાય છે. સારંગપુરમાં સદગુરુવર્ય પરમ પૂજ્ય સંત સ્વામી રહેતા હતા. મહાજ્ઞાની પુરુષ હતા. બહુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ એમણે પ્રાપ્ત કરી હતી. પણ એ પોતાનો અનુભવ કહેતા કે મારા શરૂઆતના વર્ષોની અંદર મારે અમુક સેવા હોય મંદિરની, પણ સેવા પૂરી થાય એટલે હું શું કામ કરતો? તો એ કહેતા કે હું 3 મહાપુરુષોનો સમાગમ કરતો. એક સ્વામિનારાયણ ભગવાન, બીજા ગુણાતીતાનંદ સ્વામી અને ત્રીજા નિષ્કુળાનંદ સ્વામી. હવે આમ જુઓ તો આ આશ્ચર્યજનક વિધાન હતું, કારણ કે શાસ્ત્રીજી મહારાજના વખતના આ સંત હતા અને પોતે એમ કે હું નવરાશ મળે એટલે સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરું, ગુણાતીતાનંદ સ્વામીનો કરું, નિષ્કુળાનંદ સ્વામીનો કરું. એ કેવી રીતે બની શકે? તો સંત સ્વામી એવું કહેતા કે હું જ્યારે વચનામૃત વાંચું છું ને ત્યારે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ કરું છું. જ્યારે હું સ્વામીની વાતો વાંચું છું ત્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સાક્ષાત સંગ કરું છું. જ્યારે હું ભક્ત ચિંતામણી કે નિષ્કુળાનંદ કાવ્ય વાંચું છું ત્યારે નિષ્કુળાનંદ સ્વામીનો સાક્ષાત સમાગમ મને થાય છે, એવો અનુભવ મને થાય છે. ખરેખર આવી રીતે જો આપણે સત્શાસ્ત્રનું વાંચન મનન કરીએ તો એની બહુ જ ઊંડી અસર આપણા ઉપર થાય અને એના સંત સમાગમનો લાભ આપણને મળે અને એની પ્રેરણાઓ આપણને મળે, એનો અનુભવ આપણને થાય છે. અમદાવાદની અંદર
એક સંદીપભાઈ નામના નિષ્ઠાવાન હરિભક્ત રહે છે. એમને ફિલ્મ ડિરેક્ટર તરીકેનો એમનો વ્યવસાય છે. એમને યુવાન અવસ્થાની અંદર એવો શોખ હતો કે ફિલોસોફીના પુસ્તકો વાંચતા, જુદા જુદા ચિંતકોના, અને એમાં એમને બૌદ્ધિક રીતે સંતોષ પણ થતો. એ દરમિયાન બન્યું એવું કે એમના હાથમાં યોગીજી મહારાજનું જીવન ચરિત્ર આવ્યું, અને હજી એમણે થોડાક જ પાના વાંચ્યા હશે ત્યાં જ એમને એવો અનુભવ થવા માંડ્યો કે આ તો અદ્ભુત વાત છે. એમણે કીધું કે મેં ધુરંધર ચિંતકોને વાંચેલા, અને એ પોતે એટલી સરસ રીતે વિચારોને રજૂ કરે બધાને ગમે એવી રીતે, એ પણ મેં જોયેલું, પરંતુ અહીં મને જુદો અનુભવ થયો. એમણે કીધું કે કોઈ ચિંતક એક પ્રશ્નનો ઉકેલ આપવા માટે જ્યારે વિસ્તારથી વાત કરે, આખું પુસ્તક ભરાય એટલી વાત કરે, અને જે સમાધાન ન મળે એ સમાધાન યોગીજી મહારાજના એક પ્રસંગને વાંચી અને એમાંથી મળી જાય છે. સત્પુરુષના જીવનની આ વિશેષતા છે કે જ્યારે આપણે એમના જીવન ચરિત્રમાં ઊંડા ઉતરીએ છીએ ત્યારે સહજ પ્રેરણાઓ આપણા અંતરની અંદર સ્ફુરવા માંડે છે, અને એની અસર કેવી થાય છે. એમણે કીધું કે મારા વ્યક્તિગત જીવન પર એની ઊંડી છાપ એવી પડી કે ધીમે ધીમે મારા ગુસ્સા ઉપર મને કંટ્રોલ આવતો ગયો. જ્યારે આજુબાજુ બીજા કોઈ અકળાઈ જાય ત્યારે હું શાંત રહી શકતો. ક્યારેક સહન કરવાનું આવે તો હું સહન કરી શકું, અને મને એવું લાગે પણ નહીં કે મેં સહન કર્યું છે. એટલી સ્વસ્થતા મારામાં આવવા માંડી. આ ક્યાંથી આવી? પછી એમણે કીધું કે આજુબાજુનું વાતાવરણ કલુષિત હોય, મનની અંદર વિકારો ઉત્પન્ન કરે એવું હોય, એની વચ્ચે પણ હું મારા જીવનને સત્સંગ પ્રધાન અને પવિત્ર રાખી શક્યો, તો એનું કારણ આ જીવન ચરિત્રોનું વાંચન છે. એમણે નિયમ જ બનાવી લીધો કે દરરોજ રાત્રે સૂતા પહેલાં અવશ્યપણે ભગવાન સ્વામિનારાયણથી માંડી અને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાનું જીવન ચરિત્ર વાંચીને જ સૂવાનું. ક્યારેક રાતના 2 વાગે, 2:30 વાગે, 3 વાગે પોતાના કામ પરથી આવવાનું થાય તો પણ આ નિયમ પોતે ક્યારેય ચૂકતા નથી. એમાંથી એમને આ લાભ થયો છે. એટલા માટે તો સત્સંગ વાંચન આપણને એવી શુભ પ્રેરણાઓ આપે છે જેનાથી સતત આપણા આંતરિક જીવનનું પોષણ થયા કરે, આપણે આપણા જીવનમાં ઉર્ધ્વગમન કર્યા કરીએ. ત્રીજો લાભ સદવાંચનનો, સત્સંગ વાંચનનો એ છે કે એનાથી આપણા જીવનમાં પ્રતીતિની દ્રઢતા વધતી જાય છે. સ્વામિનારાયણ ભગવાને લોયાના 6ઠ્ઠા વચનામૃતની અંદર વાત કરી છે કે ભગવાનના નિશ્ચયરૂપી મતિ છે એને ક્યારેય ફરવા દેવી નહીં. એટલું જ નહીં, પરંતુ વારંવાર મહિમાની વાત દ્વારા એની પુષ્ટિ કર્યા કરવી. આ પુષ્ટિ કેવી રીતે થાય? એ સદવાંચનથી થાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે આપણને મહિમા સમજાય છે ને પાછો ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચીને પછી જો સમજે ને તો ફરી ભૂલાય નહીં. તો વારંવાર વાંચવું અને વારંવાર વિચારવું, એના દ્વારા પ્રતીતિની દ્રઢતા આપણા અંતરમાં વધે છે. જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનથી માંડીને ગુણાતીત ગુરુવર્યોના જીવન સામું, મહાન ભક્તોના જીવન સામું અને આ વચનો સામું જ્યારે જોઈએ છે ત્યારે આ સત્સંગનો ઇતિહાસ એટલો અદ્ભુત છે. ક્ષણે ક્ષણે આપણને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમના કાવ્યની અંદર આ વાત કરી કે સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. તો આપણને જે સત્સંગ મળ્યો છે પરમ સત્ય છે, એની પ્રતીતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ સત્સંગનો આનંદ આપણને વધતો જાય છે. એ પ્રતીતિ વધે છે સત્સંગના વાંચનથી. લિખિતન યજ્ઞપુરુષ દાસજી ગ્રંથ એ આપણા સત્સંગના ઇતિહાસનો ગ્રંથ છે, ડોક્યુમેન્ટેડ ઇતિહાસ. શાસ્ત્રીજી મહારાજ અને એમના સમકાલીન સંતો, મહાન ભક્તો, એ બધાના પત્રો એમાં જેવા છેવા સ્વરૂપમાં સંકલિત થયા છે. તો એ ઇતિહાસ એટલો અદ્ભુત છે. એક સંતની વાત છે, એમણે દીક્ષા લીધી, એને 27-28 વર્ષ થઈ ગયા હતા, અને જ્ઞાની સંત, બુદ્ધિમાન અને બહુ જ સમજણની અંદર પણ ઉચ્ચ કક્ષાના,
અને એમનાથી બીજાને પણ પ્રેરણા મળે એવી એમની કથા વાર્તા, એમની વાતો, એટલે રાજીપાવાળા સંત. પણ એમણે પોતાના અનુભવની વાત કરી કે એ તો પોતે કાયમ કથા વાર્તા કરે, ચિંતન કરે, એવું એમનું અંગ હતું. પણ એમણે કીધું કે લિખિતન યજ્ઞપુરુષદાસજી ગ્રંથ જ્યારે મારા હાથની અંદર આવ્યો અને મેં એનું વાંચન કર્યું અને એના પર વિચાર કર્યો, એ કહે કે મને આ સત્સંગની અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની અસ્મિતા 10 ગણી વધી ગઈ આ એક પુસ્તકના વાંચનથી. તો આપણી પાસે એવો અદ્ભુત ઇતિહાસ છે, એવા અદ્ભુત ગ્રંથો છે, જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આપણા અંતરમાં પ્રતીતિની દ્રઢતા વધતી જાય અને સત્સંગનો જુદો જ આનંદ આપણને અનુભવાય. ચોથો લાભ એ છે કે આપણે સાચા રૂપમાં BAPSના પ્રતિનિધિ બની શકીએ. આપણા અંતરમાં ઈચ્છા હોય છે કે આપણને આવો સાચો સત્સંગ મળ્યો, આવા સાચા ગુરુ મળ્યા, તો આપણે એની વાત બીજાને કરીએ. પણ ઘણી વખત આપણે ઢૂકા ક્યાં પડીએ છીએ કે વાત તો કરવી હોય, પણ વાત શું કરવી, આપણને એટલું જ્ઞાન નથી હોતું. એટલે એ વખતે આપણે અટકી જવું પડે છે. આ સમયે આપણું સત્સંગ વાંચન આપણને કામ લાગે છે. રાજકોટના એક હરિભક્ત છે છગનભાઈ રામાણી. વર્ષો પહેલાં એમને કચ્છમાં કોઈ પોતાના વ્યાવસાયિક કામ નિમિત્તે રહેવાનું થયું હતું. એમાં એક એવા સમુદાયની વચ્ચે રહેવાનું થયું કે જેમને BAPS સંસ્થા પ્રત્યે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રત્યે ગેરસમજ હોય. પણ એ ત્યાં રહ્યા એ દરમિયાન એમનું પોતાનું વાંચન સારું, અભ્યાસ સારો, અને એના આધારે એમણે બધાના પ્રશ્નોના સમાધાન આપવા માંડ્યા. અને જ્યારે એમણે સમાધાન આપ્યા ત્યારે બધાને સમજાયું કે આ વાત તો નક્કર સત્ય છે, આ એકદમ સાચું છે. અને ઘણા બધાને આ સિદ્ધાંત પ્રત્યે કે સંસ્થા પ્રત્યે જે ગેરસમજ હતી એ નીકળી ગઈ. એ કેવી રીતે આ સેવા કરી શક્યા? કારણ કે એમણે વાંચન કરેલું, એમણે અભ્યાસ કરેલો, એમની પાસે જ્ઞાન હતું. તો આ જ્ઞાન આપણને સમયે કામ લાગે છે. સત્સંગ, શિક્ષણ, પરીક્ષા લેવા માટે આપણને શા માટે પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજે આટલો બધો આગ્રહપૂર્વક આપણને આદેશ આપ્યો છે? કારણ કે એમાંથી આપણને એવું જ્ઞાન થાય છે, આપણી દ્રઢતા વધે, આપણા યોગમાં આવનારને આપણે સમજાવી શકીએ. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવે છે. અદ્ભુત જીવન છે પ્રમુખ સ્વામી મહારાજનું. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ પાનું, અને એક પાનું કે 1.5 પાનું વાંચીએ, ત્યાં જ આપણને અહોભાવ ઉપજાવે એવી બાપાના જીવનની એક ઘટના આવીને સામે જ ઊભી રહે. આપણું અંતર એનાથી છલકાઈ જાય. આટલું ભરચક આવું દિવ્ય જીવન જીવનારા ગુરુને આપણે સેવ્યા છે અને એમનો શતાબ્દી મહોત્સવ આવે છે. તો આપણે જો એનું વાંચન કર્યું હોય તો બીજાને આપણે વાત કરીએ ત્યારે કેટલો ઉત્સાહ આપણને આવે. તો એના માટે પણ આ સત્સંગ વાંચન ખૂબ જરૂરી છે. હવે આપણા મનની અંદર કેટલાક વિચારો હોય છે કે સત્સંગ વાંચન આપણે કરવું હોય છે, પણ એક પ્રશ્ન આપણને નડે છે કે ઘણીવાર રસ નથી પડતો. અને એ વખતે એમ થાય છે કે હવે એના કરતાં કંઈક વિડીયો જોઈએ, એના કરતાં કંઈક મોબાઈલ ફોન મચેડીએ, એના કરતાં ટીવી ઉપર એક ન્યૂઝ જોઈએ. એ બધામાં રસ પડી જતો હોય એવું લાગે અને સત્સંગ વાંચનમાં રસ નથી પડતો એવું લાગે છે. પણ હકીકતમાં કેવું છે, રસ જગાડીએ ને તો જાગે છે. એનો ટેસ્ટ ડેવલપ કરવો પડે છે, એક વખત જંપલાવવું પડે. જેવી રીતે કોઈ વ્યસન કરે તો શરૂઆતની અંદર એ તમાકુ ખાય કે સિગારેટ પીવે કે કશું પણ વ્યસન કરે તો કંઈ શરૂઆતમાં એને મજા નથી આવતી. એ તો કંઈ ટેસ્ટી વસ્તુ નથી હોતી. એમાં એમને ઘણીવાર અકળામણ થાય, ચક્કર આવે, ઉલટી થાય, બેચેની અનુભવાય, પણ છતાંય ચાલુ રાખીને વ્યસન પાડે છે. હવે તો નુકસાનકારક વસ્તુ છે. પણ એની સામે આ સત્સંગનું વ્યસન કેવું છે, વાંચનનું વ્યસન એકવાર લાગે ને તો એમાંથી એવો રસ આવવા માંડે, બીજું જતું રહે. સુરત છાત્રાલયમાં ભણેલા એક યુવકનો આ પ્રસંગ છે. એ જ્યારે ભણતા હતા, સત્સંગ તો હતો જ પહેલેથી, પણ એમના મનના વિચારો એવા હતા કે હું સત્સંગ કરીશ, પણ અમુક જે વસ્તુ છે ને એમાં તો
મારી જેમ ઈચ્છા છે ને મને જે ગમે છે એમ જ હું કરીશ. થોડા વર્ષો પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એના જૂના મિત્ર મળ્યા અને વાતમાં એણે કહ્યું કે હવે કેવું છે? તો એ કહે કે હવે તો છે ને હું દિવસે મારા કામકાજમાં આવું છું, પણ રાત પડે ને એટલે હું જીવનચરિત્ર વાંચું છું. એણે જવાબ આપ્યો કે હું જીવનચરિત્ર વાંચું છું ને મને એટલો બધો આનંદ આવે છે, મૂકવાનું મન જ નથી થતું. હવે એમાંથી હું ટાઈમ કાઢું તો મને બીજું જોવાની ઈચ્છા થાય ને, પણ હવે મને આમાં રસ પડી ગયો છે. જો શરૂ કરીએ તો રસ પડી જાય છે. આપણો બીજો પ્રશ્ન એ છે કે આપણને સમયનો અવકાશ નથી મળતો. એટલે ઘણીવાર એમ થાય છે કે આપણે ઘણું વાંચવું છે પણ ટાઈમ નથી. વાત સાચી છે, આપણે ઘણી બધી વ્યસ્તતાની અંદર ગૂંથાયેલા છીએ, પણ એની વચ્ચે સમયના નાના નાના સ્લોટ્સનો પણ કોઈ ઉપયોગ કરે ને તો ઘણું વાંચી શકે છે. જેમ દાખલા તરીકે અમારે સારંગપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી છે, તો એમને એવી ટેવ પાડી છે કે એક પુસ્તક ટેબલ પર રાખે અને વચ્ચે થોડોક પણ સમય મળે ને તો એનું વાંચન કરવા માંડે. સવારે પૂજા પછી એમને શણગાર આરતી પહેલાં જો 5-10 મિનિટ મળે ને તો પણ એ કંઈક વાંચી લે. એમ કરતાં કરતાં તો એમણે ગ્રંથો વાંચી લીધા છે. નાના નાના ટાઈમ સ્લોટ્સ, એનો ઉપયોગ કોઈ શિવલાલ શેઠ એવું કરતા, દુકાન પર ગ્રંથ રાખે વચનામૃતનો અને 2 ગ્રાહકોની વચ્ચેના સમયની અંદર એ પોતે વાંચન કરી લેતા. તો સમયના આવા અવકાશોનો ઉપયોગ જે કરે છે એનાથી વાંચન થાય છે ને થોડું થોડું કરતાં ઘણું વાંચન એના દ્વારા થઈ જતું હોય છે. એ પણ આપણને જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે નાનો પણ સમય મળે ને તો વાંચન કરી લેતા. યુનોની મહાસભાની અંદર એમને શાંતિનો સંદેશ આપવા જવાનું હતું અને એ તો તૈયાર થઈ ગયા, પણ એવું લાગ્યું કે હજી થોડી વાર લાગશે નીકળતા. તો એ વખતે એમની પાસે યોગીજી મહારાજની બોધકથાની ચોપડી હતી, એ લઈને સ્વામી વાંચવા માંડ્યા. મહાન સ્વામી મહારાજ અબુધાબીની અંદર હતા અને એ વખતે એમને અબુધાબીની અંદર શેખ ઝાયદ મસ્જિદની અંદર ખાસ જવાનું હતું. એમને ત્યાં નિમંત્રિત કર્યા હતા મહાન સ્વામી મહારાજને. તો અને ત્યાં જતાં પહેલાં એમને ત્યાંના રાજવી પરિવારના શેખ નહિયાન એમને ત્યાં પણ એમના શાહી મહેલની અંદર પધરામણીએ જવાનું હતું. હવે સ્વામી તૈયાર થયા સમય પ્રમાણે, પણ એવું લાગ્યું કે નીકળતા થોડી વાર લાગશે. થોડોક સમય મળ્યો ને તો સ્વામી કે લાવો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, અને સ્વામીએ ગ્રંથ લઈને વાંચવા માંડ્યા. તો એમણે એવા નાના ટાઈમ સ્લોટ્સનો પણ ઉપયોગ કર્યો છે સત્સંગ વાંચન માટે. એવી એમને વૃત્તિ કેળવી છે. તો આ ચાતુર્માસનું પર્વ આવે છે, એમાં સ્વામી બાપાએ આપણને વિશેષ વાંચનની આજ્ઞા પણ કરી છે. તો આપણે પણ વચનામૃતનું વાંચન, સ્વામીની વાતોનું વાંચન, જીવનચરિત્રોનું વાંચન, એવું સદ વાંચન કરવાની જો ટેવ પાડી દઈએ તો આપણને અંતરમાં પણ ખૂબ મોટો લાભ થાય અને આપણે આ સત્સંગ પ્રવર્તનની સેવા પણ સારી રીતે કરી શકીએ. એ પ્રકારની બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એવી આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ.